નમસ્કાર મિત્રો, આજે રોડ ઉપર એક કુક્કલ નામનું પક્ષી મૃત હાલતમાં જોયું. તરત જ મારું બાઇક સાઈડમાં કરી મેં મારી બેગમાંથી ગ્લોવ્સ કાઢી અને હાથે ગ્લોવ્સ પહેરી, મોઢે રૂમાલ બાંધી તરત જ અમે ફેમિલી સાથે આવી રહ્યા હતા. જે મૃત કુક્કલ હતું મારા હાથેથી જ ઉંચકી અને એને રોડની સાઈડ ઉપર એક જગ્યા પડી હતી. આ ખાસા ઝાપડીમાના મંદિર નજીક જ આ મૃત કુક્કલ પડ્યું હતું. તો એને સાઈડમાં મેં કરી અને એને એક યોગ્ય જગ્યાએ રાખ્યું. પછી એક નરમ જગ્યા જોઈ કે જેથી એને ખાડો ખોદીને દફનવિધિ કરી શકાય. તો તે રોડની સાઈડમાં જ એક જગ્યા હતી જ્યાં માટી પડી હતી. ત્યાં જઈ અને ખાડો ખોદ્યો, કારણ કે ખાડો પણ મારા હાથેથી જ ખોદ્યો. ખાડો ખોદી અને પછી આને વિધિવત દફનવિધિ કરી શકાય એ માટે અમે ફેમિલી સાથે હતા. એટલે શરૂઆત કરી, કારણ કે તે આજુબાજુ મોટા ડોકળા લાવી અને એને ખાડો ખોદી અને એને મૃત કુક્કલને તેના અંદર રાખ્યું. પછી મારી બેગમાંથી મીઠું લાવ્યું. જે આપ જોતા હોય એ રીતે રોજ અમે આ રીતે જ વિધિવત દફનવિધિ કરતા હોઈએ છીએ. એના ઉપર ચારેકોર મીઠું પધરાવી અને એને ચારેકોર એક સફેદ કપડું રાખી દીધું. સફેદ કપડું રાખી અને એને ચારેકોર માટીથી ઢાંકી દીધું. પછી માટી તે ઓછી હતી એટલે બાજુમાં જ એક મોટો ઢગલો માટીનો પડ્યો હતો. ત્યાંથી મારા હાથેથી જ માટી ઉંચકીને લાવી અને એને ચારેકોર ભભરાવી દીધી. પછી મારી બેગમાંથી 2 અગરબત્તી લાવી અને 2 અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ મૃત જે કુક્કલ છે એની આત્માને શાંતિ આપજે.